રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરજી જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? અમે પણ બિલકુલ મોજમાં જ છીએ ને ચા પાણી નાસ્તો કરવો હોય તો આવી જાઓ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ને બાકી તમારા ભાઈની સવારમાં થોડીક તબિયત છે ને બગડી ગઈ છે, એટલે સરખી રીતે બગડી છે. હા, આમ કહેવાય નહીં કે સેવાય નહીં ને એવું છે. જો કે આની પહેલાં અગાઉ તમને વિડીયોમાં તો કીધું જ હતું કે પણ તમને ગેસ કરી લીધું હોય તો એ તકલીફ છે ભાઈ આપણે તો અત્યારે, કારણ કે હવે ઉડતું આવ્યું હોય તો હવે સંભાળવું તો પડશે જ આપણે, બીજું તો શું કરવું એમાં. અને સાંજે પાછું થોડુંક ખવાઈ ગયું હતું એવું, એટલે તકલીફ કરાવી દીધી. કે શું યસ ખાધું હોય તો તકલીફ ભોગવવી પડે. મારે તો નહોતું ખાવું, પણ હવે પછી કીધું રેસીપી માટે વિડીયો બનાવવાનો છે તો કરવું જ પડે એવું હતું. પણ હવે જોઈએ. નકર તો હું શાક રોટલી ખાઈ લઉં એવો ને ચાર રોટલી ખાઈ લઉં એવો જ ભોજો રહ્યો કા. હવે તો હું ખાઈ જ લઈ, આ સહન કરવું એના કરતાં ખાઈ લેવું સારું. તો વધારે સારું. હું બાકી સવારમાં તો ભાઈ જેના ઉપર વીત્યું ને એને જ ખબર હોય. આમાં ઘણા બધા લોકો એવા હશે કે જે આ માંથી પસાર થયા હશે. જો કોમેન્ટ કેવી છે હું અત્યારે પ્રોબ્લેમ બધાને બહુ છે. નામ ન લેવાય તો એ જ વાત છે ભાઈ. એ તો જેને કીધું એમ ભાઈ, જે લોકો આમાંથી પૈસરા હોય ને પસાર થયા હોય ને એને જ ખબર હોય કે તકલીફ શું છે એકચ્યુઅલમાં. પણ કાંઈ વાંધો નહીં, ચલો આપણે ચા પાણી નાસ્તો ને એ બધું કરી લઈએ, પછી મળીએ પાછા આગળ. કા ચલો વાગી ગયા છે કેટલા સબ્જી વાગ્યા? 9:30 અને અહીંયા થાય છે આપણું મશીન ને અહીંયા અમારા સબ્જી આમથી રિપેર કરવાનું બાકી છે. આમથી આમ ને આમથી આમ આમથી આમ ને આમથી આમ કારણ કે આ મશીનમાં સવારમાં ફોલ્ટ આવી ગયો હે. હા. એટલે આ મશીન હજી થોડુંક રિપેર થાય ને પછી વાર લાગશે. થોડીક. પછી કંઈક આમ મોજમાં આવશે. મોજમાં જ આવી જાય, જેનું ફેવરિટ બનાવવાનું છે ને એટલે આમે મોજમાં આવી જાય. કહેવાય નહીં સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ. કાંઈ વાંધો નહીં, ચલો અત્યારમાં એક મસ્ત મજાનું નવું કામ કરવાનું છે તો મેં કીધું એ તમારી જોડે પણ શેર કરીશું અમે કે શું કરવાનું છે. મેરેજની તૈયારી કરવાની છે એવું કંઈક છે. મેરેજની તૈયારી કરવાની છે, કરવાના છે અમારે ચોખા કલરવાળા. યલો કલર કરવાનો છે ચોખાને. તો જોઈએ કેવો યલો કલર અમારાથી થાય છે. આ જલેબીનો કલર છે. યા જલેબીનો કલર છે. કેટલોક નાખીએ? નાખ ને, આપણે ક્યાં જલેબી પાડવી છે. ના ના, પીળો લાગવો છે, કેસરી થોડું થવું છે. આમ તોય તમે આમ કરશો તો આવી તો જાહો જ ને પછી એમાં બતાઈએ. સોરી. ના ના કાંઈ વાંધો નહીં. ચલો આવી રીતનો પીળો થઈ ગયો અને પછી એને રેડી દેવાનો છે યાર અને પછી દળાવવાના છે આ ચોખા અને બનાવવાના છે ઢોસા. નાના ઢોસા બનાવવાના છે. કામ શું કામ હે? નાના ઢોસા બને હાથી પીળા ઢોસા લે. હું ચોખા પીળા હોય, ઢોસા થોડા પીળા હોય. કઈ નહીં, હાલ હવે ફટાફટ મિક્સ કરી લે પછી જોઈએ કેવો કલર પકડે. તને તો આ તો ઓલો વઘારેલ ભાત હોય એવું લાગે છે. આપો વાઈટ કપડ તો ભરદે ને. ચમચી છે ને વાઈટ કોઈ ચાલો તૈયાર. ચલો વાગી ગયા છે કેટલા? 12:15 વાગી ગયા છે ને સાબજીને મોકલા છે આપણે લેવા માટે મજેવડી થોડો ઘણો સામાન, કેમ કે અહીંયા જુનાગઢમાં નથી મળતું એના જેવું છે. મળે તો છે પણ એ વસ્તુ અહીંયા તાજી ન મળે, મજેવડીમાં તાજી મળી જાય. શું છે તો સાબજી તમને આગળ ક્લિપ કરશે એટલે ખબર પડી જ જશે ને. બાકી વાત રસોઈમાં સાબજી માટે ગવારનું શાક અને ટીંડોળાનો સંભારો બની ગયો છે. આપણા માટે વઘારવાનું છે આપણે દહીં, કેમ કે આપણે આજે ગવારનું શાક ખાવાની ઈચ્છા નથી. બાયફા વગર કર્યું છે ને એટલે એમને બાફીને નહોતું ખાવું અને મને બાયફા વગરના ગવારનું શાક ભાવે નહીં, એટલા માટે આપણે બનાવવાનું છે આપણા માટે દહીં ભાખરી, વઘારેલ દહીં ને ભાખરી, અને સબ્જી માટે ગવારનું શાક ને રોટલી. પછી જોઈએ આગળ કન્ટિન્યુ કરી. આજે મે બી 2 રેસીપી તમને મળી જવી જોઈએ આ વિડીયો. મને નવી ચેનલ માટે વિડીયો શૂટ કરશે પણ ડિટેલથી એમાં મળશે, આમાં તમને થોડી ઝલક મળશે. વાગી ગયા છે અત્યારે 12:15 અને આપણે જઈએ છીએ મજેવડી ગામમાં, કારણ કે કામ થોડુંક એવું મસ્ત મજાનું છે. આપણે ભાવતી વસ્તુ લેવા જવાની છે. એટલે જો કે ભાવતી વસ્તુ તો નથી પણ એમાંથી ભાવતી વસ્તુ બનાવવાની છે. તો લેવા જવાનો છે આપણે ગાયનો માવો. જે ગોલાધર પેલા ગાયોવાળા ઉતરતા ને તમે ઘણી વાર જોયું હશે કે આપણે જૂના વિડીયોમાં એમના તબેલે જતા ને ત્યાં આપણે જે માવો ઉતારતા ને બધો વિડીયો આપણે શૂટ કરીને મૂકેલા છે. પણ આ વખતે એમના ગામ બદલાવ્યું છે. ગોલાધરની જગ્યાએ હવે એ લોકો મજેવડીમાં ઉતર્યા છે.
તો કીધું ચલો આજે થોડોક ટાઈમ છે આપણી પાસે તો માવો લેતા આવીએ અને ખજૂર પાક છે ને માવાના પેંડા છે એ બંને વસ્તુ આપણે બનાવવાની છે, કારણ કે ખજૂર પાક આપણો પ્રિય છે ને પેંડા પ્રજ્ઞાના પ્રિય છે, એટલે બંનેની ઈચ્છા પૂરી થઈ જાય. તો કીધું ચલો હું લઈ આવી દઉં માવો, પણ પછી મને ખજૂર પાક બનાવવામાં વાર નહીં લગાડવાની. તો બસ જસ્ટ આપણે હવે ખલીલપુર ચોકડીએ પહોંચ્યા છીએ ને ત્યાંથી લેફ્ટ ટર્ન મારીને સીધા મજેવડીમાં પહોંચી જાય અને ત્યાં જોઈએ આપણે આ વખતે ત્યાં માવો બનાવવાનું કામ ચાલુ હશે તો થોડું ઘણું હું તમારા લોકો સાથે શેર કરીશ આમાં. બાકી તો જનરલી એ લગભગ સવારે ને સાંજે 2 ટાઈમ ઉતારે છે. તો આપણે એમને ઓલરેડી અગાઉથી કહી દીધેલું છે કે ભાઈ અમારો માવો રાખી દેજો, હું આવીને લઈ જઈશ. તો ફટાફટ આપણે હવે માવો લેતા આવીએ. ફાઇનલી આપણે પૂગી આવ્યા છીએ મજેવડી, અને દાડમા પપ્પાનું મંદિર છે ને એની એક્ઝેક્ટ બાજુમાં જ આ લોકોએ વાળો બનાવીને રાખ્યો છે. અહીંયાથી આપણે હવે લેવાનો છે માવો. ચાલો ફટાફટ માવો લઈ લઈએ અને પછી આપણે પહોંચી જઈએ પાછા જૂના. અહીંયા તાજે તાજો માવો ઉતારવાનું કામ પણ ચાલુ જ છે. કેટલા વાગ્યાના બેઠા? 6 વાગ્યાના. 6 વાગ્યાના બેઠા છે, પણ અખંડ બધું એક પછી એક ગણવા ચાલુ જ છે. ને આ રીતના જો આ લોકો અહીંયા વાળો બનાવીને રહે છે. અહીંયા આ ભઠ્ઠામાં જ બધું શાક ને બધું પકાવી લેવાનું. સવારનું ચાલુ કર્યો હોય એટલા દેતવા તો હોય જ. કાં માડી સારું ને? તો વાંધો નહીં. હા એ ઓલા ભાઈ જ છે, એ ઓળખી ગયા. ભીંડીની સબ્જી બને છે ભાઈ, ખાવી હોય તો આવી જાજો. હું કે તું જુનાગઢ રહેતા હતા એમ? કોણ? અમે તો જુનાગઢ જ રહીએ છીએ. આવું તારે મારે ભેગું? કા મજા આવશે. ત્યાં ઓલા શક્કરબાગમાં સફેદ હાથી આવ્યો છે. શક્કરબાગમાં સફેદ હાથી આવ્યો. શક્કરબાગ જુનાગઢ હે ને, ત્યાં ઓલો સિંહ ને બધું નો પાંજરામાં પૂર્યું હોય ત્યાં. તારે મારે ભેગું આવવું પડે. હે એટલે હાચે ખોટું નથી બોલતો. હાલ મારે ભેગો ગાડીમાં બેસી જાય. જો વાં પડી ને ઓલી ગાડી એમાં બેસી જાય. શું ખબર હે તને? આ ભાઈને લઈ જવાનું છે આપણે આજ. ના નહીં, આજે હું તને પૂરી જ જવાનું ગાડીમાં. જો આપણો માવો અહીંયા જોખાઈ ગયો છે ને હવે આ ભાઈનું પાર્સલ કરવાનું. ત્યાં ભલે ને તું હંતાઈ જા તોય હું લઈ જઈ તને. હાલ હાલ. જોયું ને તમે બધાય કેવી કાલી ગેલી ભાષામાં વાતો કરતા હતા. મોજ આવી ગઈ, છોકરાઓની મોજ આવી ગઈ ને મને મોજ આવી ગઈ. અને બસ માવો લેવાઈ ગયો છે આપણો. હવે ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ. 2 કિલો લીધો છે ને 350 રૂપિયા ભાવ છે. પેંડા અને ખજૂર પાક બનાવી નાખીએ એટલે શિયાળાનો ભયો મોજ પડી જશે આપને. તો ચલો તો આપણે બપોરે ગયા હતા માવો લેવાનું. માવો લઈને આવીને ખાઈ પીને હુવે ગયા ને હુવે ગયા પછી ઉઠે ગયા પછી ચા પાણી પીવાના છે. તો ચા પાણી મુકાઈ ગયો છે આપણો અહીંયા. અને બાકી બાદ તો જો અહીંયા ખજૂર પાક અને માવાના પેંડા આ 2 વસ્તુ બનાવવાની છે, જેની રેસીપી તમને અમારી જે નવી ચેનલ છે ને પ્રજ્ઞા ધવલ ઓફિશિયલ એના ઉપર મળવાનું છે. અને બાકી તમને કોઈને એવું થતું હોય કે માહીબેનને આપણે હોમવર્ક કરાવીએ તો માહીબેન પાસે તમે આવી શકો છો, કારણ કે બિચારી છોકરી નાની ને હોમવર્ક જાજુ છે. હા ઓય આ કાંઈ નહીં. ચાલો આજે હું છે ને તમને એના હેન્ડ રાઇટિંગ બતાવું. તમારે ગમવાનું છે, કમેન્ટ કરીને કેવા છે. તો જો તો પાના ઉથલાવા માંડશો. એના વખાણ થાય ને તો પાના ઉથલાવે, બાકી નો મજા આવે. હે ઓય હાચે એટલે મને ભૂલાઈ ગયું. હાચે મારી યાર તો અબોલા લીધા છે. ક્યાંથી બોલશે એ? માવો લેવા ગયો ત્યારે એ મને કહેતી હતી કે હું તમારી યાર નહીં બોલું. કાંઈ વાંધો નહીં. આમાં ક્યારેક કેવું માણા ફગી જાય ને એનું કંઈ નક્કી ન હોય. હાઈલે રાખે એવું સંસાર છે ભાઈ. બરોબર ને વાલી? હે બરોબર. તો વાંધો નહીં. મસ્ત મજાનું બનાવી દે. જા નિંદર ઉડી જાય એવું કડક મીઠી. મારી એમણે મૂડી કેમ? માવો ને ખજૂર લેવાની જોઈ. બોલ. તે અડદિયા ખાવા તો કરી લીધા. તારા ભૂરાના ખજૂર પાક ભાવે તો એમાં તને નિંદર ઉડી જાય. મેં કે ના ભાઈ મેં તો અડધા કિલો અડદિયા કર્યા. તમને કિલા ખજૂરના પેંડા ખજૂર પાક કરી દઉં છું. તો હારે પેંડા નહીં બને? થોડાક જ પેંડ છે માવામાં નાખાતા વચ્ચે એટલા. તો આપણો ખજૂર પાક બની ગયો છે ઓલરેડી ને હવે બને છે ગરમા ગરમ પેંડા. યસ, હવે ગરમા ગરમ માવાના પેંડા જે આપણા ફેવરિટ છે. આપણી વસ્તુ જે ફેવરેટ હતી પેલા બનાવડાવી, કારણ કે આપણાથી જીરવાય નહીં. તારી જાય જલ્દી હું ખાતો થાઉં. તો પેંડા અને ખજૂર પાક બધું બની ગયું છે રેડી કમ્પ્લીટ. ને પેંડાની ડીશ તમે અહીંયા જોઈ શકો છો.
બહુ મસ્ત મજાની છે. અને એમાં અમારે છે ને પેંડા બનતા હતા ને તો એક માણાથી બહુ રહેવાતું નહોતું. હવે આમ કે ને મોઢામાં આમ કોગળા આવતું હતું. એ માણા આવડું આ માણાને બહુ ફેવરેટ છે. જો કેમેરા સામે આવે ને એટલે મોઢું આમ. બાકી તો તમે એનું મોઢું જોયું. જો 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 આવું છે ભાઈ અમારે સામના ડિપાર્ટમેન્ટ. આર યુ રેડી? એકદમ રેડી. બનાવવાના છે બીજી ઘરે માવાના પેંડા ત્યાં પણ. અને બાકી બાદ આપણો ખજૂર પાક પણ અહીંયા રેડી છે. મસ્ત મજાની રેફલીઓ પડી ગઈ છે. રાજુભાઈ મુંજાતા નહીં એવું લેતો આવી પછી તમે કહેતા નહીં મને. પેંડાઈ લેતો આવી, ખજૂર બાકી લેતો આવી ને તમારા ભાગના અડદીએ બાકી છે. બધું લેતા આવશું. કેમ? બધું થોડું થોડું લેતો આવી. તમે નો આવો ને તો હવે મારો વાક નથી. એ મારે નથી જોવાનું હવે. પછી બીજા બધા ખાઈ જાય. અહીંયા હોય હાજરી બધા ચાખી લે તો પછી તમે રહ્યો રાજુ. ચલો સવા છે ને 5 થઈ છે અને આપણા અડદિયા ખજૂર પાક અને બધું બનીને રેડી થઈ ગયું ને સાંજની રસોઈની પણ તૈયારી થઈ ગઈ. રસોઈમાં જોઈએ ખજૂર પાક અલગ થઈ ગયો, પેંડા પણ અલગ થઈ ગયા અને કુકરમાં મૂકી દીધા છે ચણા બફાવા માટે. કેમ કે આજે પ્લાન છે પાણીપુરીનો તો બસ ધવલ ગયા છે પૂરી ને બધી વસ્તુ લેવા માટે. હમણાં લઈને આવે પછી જોઈએ અને કાં પછી મળીએ સીધા જમવા ટાઈમે. ખજૂર પાક ને પેંડા ને એવું થોડું થોડું ખાઈ લીધું ને તો હવે ભૂખ લાગી નથી. વાગ્યા છે 7 પણ કે ચાલો ખાઈ લે. પ્રજ્ઞાને લાગી ગઈ છે ભૂખ. એમની મનગમતી વસ્તુ આવી છે આજે ઘરમાં. શું છે? પાણીપુરીમાં કઈ દીધો એવું છે. તો એના ચણા ઓલરેડી આપણે અહીંયા બફાઈ ગયા છે ને બાકીના વધારાના ચણા છે ને આપણે સવારે શાક કરવાનું છે મસ્ત એનું એકદમ ટામેટા ડુંગળી વાળું ગ્રેવી વાળું. તો જોરદાર જમાવટ આવી જવાની છે આપણે. તો તમારા કોઈને આવું શાક ખાવાની ઈચ્છા ધરાવતા હોય અને રેસીપી માંગતા હોય તો કમેન્ટ કરીને કહી દેજો. તો આપણી નવી ચેનલ ઉપર વિડીયો આવી જશે એ રેસીપીનો. કારણ કે અમે લોકો તમને લોકોને પૂછીને જે ચેનલ ઉપર રેસીપીનો વિડીયો શેર કરીએ છીએ. તમે જે લોકો જે રેસીપી કહો છો એ રેસીપી અમે 1 by 1 એના ઉપર ડ્રોપ કરતા જ જઈએ છીએ. શું કેવું તારું? એકદમ સાચી વાત છે. ચલો આવી જાવ પાણીપુરીની પાર્ટી કરવા માટે. આવી રીતે જ કંઈક ગોઠવું નવું વાસણનો ઢગલો થઈ જાય તો આઈડી છે ને ઢગલો કે બાકી બધી 2 જાતના ફ્લેવર વાળા પાણી છે. ગળ્યું પાણી અને રેગ્યુલર. એકદમ જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. અને ત્રીજું પાણી છે અમારે લસણનું. ચલો આવી જાવ ફટાફટ તૈયાર કરવા માટે.